નહીં છોડું એને. હું બરબાદ કરી નાખીશ. મારું અપમાન કર્યું મારું. હા, એને પણ દેખાડી દઈશ. હું દેખાડી દઈશ કે હું કોણ છું. શું થયું છે તને? કેમ ક્યારનો આમ પછાડ કરે છે? હવે હું એને બરબાદ કરીને રહીશ. કોની વાત કરે છે? કોને બરબાદ કરવાનો છે તું? બેન, તમે બધું જાણો છો છતાં પૂછો છો. જો એક વાત કહો અશોક, જ્યારથી આ બન્યું છે ને ત્યારથી મેં શાંતિથી શ્વાસ નથી લીધો. પણ કંઈ ખોટું નથી બન્યું. જે બન્યું છે એ બરાબર જ બન્યું છે. તું સમજતો કેમ નથી? હા, હવે કોઈને આપણી સાથે લગ્ન ન કરવા હોય તો બળજબરી તો ન કરાય. હા, માન્યું કે તારી સગાઈ થઈ. બેન, વાત જ છે. પહેલા સૌથી વધારે માન આપ્યું અને પછી જિંદગીમાં મોટામાં મોટું અપમાન. હા, તો હું ક્યારેય સહન ના કરી શકું, ક્યારેય નહીં. મને સમજાતું નથી તારે તું કરવા શું માંગે છે? હવે એને નહોતું ફાવતું તો લગ્ન તોડી નાખ્યા, તો એમાં લગ્ન પણ નહીં, સગાયત થઈ હતી ને ભાઈ, તો શું કામ આટલું બધું તું ઉકાળો કરે છે? હું એને બરબાદ ના કરું ને ત્યાં સુધી મને શાંતિ નહીં મળે મને શાંતિ. બરબાદ? અને એ તું મારી આંખોમાં પણ જોઈ શકે છે. હા, જોઉં જ છું ભાઈ. હા, આવો હતો નહીં, કેમ આવો થઈ ગયો? અને સાચું કહું ને તો અશોક, આમાં વાંક તારો છે. મારો હું વાંક છે? હા, જવાબ દો. તને તો ખબર હતી ને કે એ ભણેલી ગણેલી ફેશનેબલ છોકરી છે. હા, સગાઈ પછી તું આપણા મામા મામીને ત્યાં એને લઈને ગયો અને ત્યાં બધાની વચ્ચે તે એનું અપમાન કર્યું કે તે સ્લીવલેસ બાઈનો ડ્રેસ શું કામ પહેર્યો છે. હા, અને બધાની વચ્ચે જો કોઈને અપમાન કરે તો કોઈ સહન કરે? અને એ પણ થનારી પત્નીનું. તો થનાર પતિનું અપમાન કરી શકાય? હા, જવાબ આપો. આપણે કોઈનું અપમાન કરીએ ને તો સામે અપમાન સહન કરવાની પણ શક્તિ હોવી જોઈએ. હું ન કરી શકું. અને મેં એનું એડ્રેસ પણ ગોતી લીધું છે અને એનો પતિ છે ને એ મારો મિત્ર પણ બની ગયો છે. એટલે તો હવે એના જીવનમાં ઝેર રેડવાનું છે મારું. એટલે હવે એના જીવનમાં હું ઝેર નાખીશ જ્યાં સુધી હા મારો ક્રોધ છે ને એ ઓછો ન થઈ જાય. અશોક, ગુસ્સામાં તો ગયો છે, પણ ગુસ્સામાં લીધેલા નિર્ણયો ક્યારેય સાચા નથી હોતા. એક દિવસ પસ્તાવાનો જ વારો આવશે. શું ચાલે છે આજકાલ અશોકભાઈ? આ કેમ તમે મોર્નિંગ વોકમાં નથી આવતા? એમાં એવું છે ને, હવે જગાતું જ નથી વહેલું એટલે. આમ પણ વહેલા ઉઠીને કસરત કરવી, શરીર માટે થોડોક વિચાર કરવો સારું કહેવાય. આ તમે જ તો ત્યારે આવતા હતા ત્યારે વાત કરતા હતા ને કે મને આનાથી ઘણા બધા બેનિફિટ થયા છે, ફાયદાઓ થાય છે. ને હવે તો આપણે જો કે તમારા ત્યાં બધા મિત્રો પણ સારા બન્યા છે. આ બધા મિત્રો તમને રોજે રોજ યાદ કરે છે. વાત બરોબર તમારી, પણ હવે આમ ઘણું શરીર છે ને આમ મારે. હા, આમ મેન્ટેન થયું છે અને દેખાય પણ છે પ્રોપર. આ તો શું છે કે સવારમાં વહેલા ઉઠવાની ટેવ હોવી એ સારી બાબત છે ને. અને આમ પણ મને તો સવારમાં યોગા કરવું નહીં ને ત્યાં સુધી છે ને આંખ જ નથી ખુલતી. અને મેં તો નક્કી કર્યું છે કે સવારમાં યોગા અને રનિંગ અને સાંજે છે ને રોજે રોજ જીમમાં જવાનું થાય છે. આ તમારે જો આવવું હોય તો પછી જીમમાં સાથે જઈએ. હા, એવું કંઈક કરીએ. હા, કેમ આજકાલ ટેન્શનમાં હોવ એવું લાગે છે? કાંઈ નહીં. પ્રોબ્લેમ છે કાંઈ બીજી? અરે પ્રોબ્લેમ શું હોય, મસ્ત જિંદગી છે મારી તો. પણ લાગતું નથી. આ કંઈ કામ ધંધામાં મુશ્કેલી હોય એવું કંઈ, કે આ તમે મકાન નવું રાખ્યું છે ત્યાં કંઈ પ્રોબ્લેમ હોય એવું? હા. શું પ્રોબ્લેમ છે? બોલો ને. અરે ભાઈ, હું તમારો મિત્ર જ છું ને. અને આમ પણ આ તમે છે ને આ જે દિવસથી મને મળ્યા છો, આ મોર્નિંગ વોકમાં ભેગા થતા હતા ત્યારથી આપણી જે આ દોસ્તી છે ને એમ લાગે છે કે ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગઈ છે.
આ તમે મને જો દિવસમાં એકાદી વખત મેસેજ ના કરો ને તો એમ લાગે કે ઘરનો કોઈ વ્યક્તિ જ નથી મારી પાસે. બરોબર. હવે વાત એમ હતી હા કે મારે મકાન રાખવું છે. જો તમારી સોસાયટીમાં ખાલી હોય તો બતાવો. મતલબ આ જે જગ્યાએ છે ત્યાં કંઈ પ્રોબ્લેમ છે? હવે એ એરિયો છોડવો હશે, મતલબ એમ પ્રોબ્લેમ નથી કાંઈ, પણ હવે એવું છે. હા. હા તો કંઈ વાંધો નહીં. અમારી સોસાયટીમાં જો એવું કંઈ હશે તો થોડીક નજર નાખતું રહીશ, અને કંઈ એવું કંઈ આવશે ને તો હું તમને સામે ચાલીને કહીશ. બસ. કાંઈ વાંધો નહીં. આજ ફોન કરજો અથવા તો કાલ ફોન કરજો, હું આવી જઈશ. હા હા, અને આમ પણ તમારી જેવા માણસ હોય પછી જોવાનું જ ક્યાં રહ્યું. હા, તમે હસતા રહો છો ને હસાવતા રહો છો. બાય ધ વે, તમે કંઈક ધંધાની પણ વાતો કરતા હતા, કહેતા હતા કે એક સારો બિઝનેસ આવ્યો છે તમારા હાથમાં, તો એમાં શું છે મને કંઈ કહેશો? હા, એક પ્રોડક્ટ આવી છે અને એમાં છે ને મને લાગે છે ફાયદો ઘણો છે. મતલબ કે માર્કેટિંગનું કંઈક કામ હશે? તો થઈ જાય ને. માર્કેટિંગ માટે આપણી પાસે અત્યારે ઘણા બધા સ્ત્રોતો છે. ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, ગૂગલ એડરન છે. આના થ્રુ આપણે સારી એવી ઇન્કમ કરી શકીએ. જો તમારો વિચાર હોય તો હું તમને હેલ્પ કરીશ. છે મારી પાસે થોડું ઘણું નોલેજ છે અને થોડું ઘણું આપણે ઓનલાઈન લઈશું. બહુ સારી વાત કહેવાય. હા, જો તમે આમાં જોડાતા હોય ને તો સોનામાં સુગંધ ભળી જાય. હા, તો પછી ટેન્શન ના લો, આપણે સાથે મળીને બિઝનેસ પણ કરીશું. કાંઈ વાંધો નહીં. હાલો તો હવે હું અત્યારે જાઉં. ફોન કરજો મકાનનો, અને હું તમને ફોન કરીશ તમારે ત્યાં આવવાનું થાય તો. હા ઓકે. બાકી આપણે ભેગા થઈને આ બિઝનેસ કરવાનો થાય છે. એક કામ કરો, તમે આજે સાંજે જો ફ્રી હોય ને અમારી ઘરે જ આવતા રહો. આ બેસીને બધી વાતચીત કરીશું, અને કંઈ પ્રોડક્ટ હોય તો લેતા આવજો. આ ફોનમાં મોબાઈલમાં જે કંઈ પણ ફાઇલો હશે ને ચર્ચા કરી લઈશું. ભલે ભલે. સારું, ચાલો મળીએ. હા. મીરા વહુ, શું કામ કામ આખો દિવસ. હવે તમે આરામ કરો, આ બધું ઘરનું કામ હું કરી નાખીશ. બિલકુલ નહીં મમ્મી. જો ને આ આખું રસોડું સાફ કરવા કાઢ્યું છે, કેટલું કામ છે કંઈ સમજાતું નથી. બોલો. અરે આ એકલા હાથે ન પોગાય. હું કંઈ આખો દિવસ બે હીરોને મને ગમતું નથી. એ કરતાં થોડુંક કામ કરાવું ને તો મને સારું લાગે. હા તો ભગવાનની માળા કરો, મંદિરે જાઓ, આડોશ પડોશમાં કોઈ પાસે બેસવા જાઓ. એવું જરૂરી છે કે માણસને સમય કાઢવા માટે કામ જ કરવું પડે? મંદિરે તો જાઉં છું, પણ સત્સંગ મંડળ છે ન્યાય જાઉં છું, બરાબર. પણ આ છે ને આ બધી બેહેને બૈરા હોય ને યાર, બેહવું ન ગમે. શું કામ? કારણ કે એ તો છે ને બસ તારી મારી કરે ને એકાબીજાને વહુની વાતો કરે. એ વાત તો સાચી છે કે આ બૈરાઓ ભેગા થાય ને એટલે બસ તારી મારી કરવા સિવાય કાંઈ આવડતું નથી. પણ હું તો કહું છું કે મંદિરે જઈને બેસો, ત્યાં તો ઈશ્વરના નામ લેવાશે ને. પણ બહુ બેહવું ન ગમે, આ પગ બધા જકડાઈ જાય. એને કરતાં મેં એને કરતાં ઘરે કામ કરાવીએ તો થોડુંક સારું લાગે. મુદ્દાની વાત છે કે તમારે કામ કરવું છે, હે ને? તો પછી મમ્મી ખરેખર આ લગ્ન પહેલાં છે ને મને ડર લાગતો હતો કે લગ્ન પછી કદાચ મારા સાસુ સારા ન નીકળ્યા, આઈ મીન કે મારા પર ગુસ્સો કરશે, ઝઘડો કરશે, મને હેરાન કરશે તો હું શું કરીશ. પણ ખરેખર લગ્ન પછી મને લાગતું જ નથી કે કોઈ સાસુનું પાત્ર આવું પણ ક્યાંય હોઈ શકે. મને તો ખરેખર એમ જ લાગે છે કે સાસુ એટલે બીજી માં જ કહેવાય. હા બેટા, હા છે ને કોઈની દીકરી પરણીને સાસરે જાય ને ત્યારે વહુ નથી હોતી, દીકરી જ હોય છે. પણ સાસરે આવ્યા પછી એ દીકરીને આપણે વહુ તરીકે રાખવી કે દીકરી તરીકે રાખવી એ બધું સાસુમાં હોય છે. હવે સાસુ એ રીતના વર્તન ન વર્તે તો કાંઈ સામેવાળી દીકરીને થોડી ખબર હોય છે કે આ મારી સાસુ કહેવાય કે મારી માં કહેવાય. એને તો માની દ્રષ્ટિએ જ જોવે છે. પણ આ બધું શીખવાડવામાં આવે છે સ્ત્રીથી સ્ત્રીને, એટલે બધી ખબર પડે છે. તને ક્યાં ખબર હોય કે મારી હાહુ ગોલી છે કે હારી છે? હું એવું વર્તન કરું તો ખબર પડે ને, પણ મારે એવું વર્તન કરવું જ હું લેવા જોઈએ. સાચી વાત છે તમારી મમ્મી. છોડો એ બધું. હું તમને શું કહું છું, આ માસીને ત્યાં લગ્નમાં કોને કોને જવાનું છે? હવે જો તમે નવા નવા છો તો તમારે જવાય ને. અમે થોડાક મોડા આવશું. બિલકુલ નહીં. કુટુંબ પરિવારમાં પહેલી વખત જઈશ, મને શું ખબર કે કોની સાથે કેવી રીતે વર્તન કરાય. બિલકુલ નહીં. હા, કોને પગે લાગવાનું છે, કોને હાથ જોડવાના છે, ને કોની સાથે કટાક્ષમાં વાત કરવાની છે ને એ મને તમે શીખવાડો. આપણે કોઈ યારે સંબંધ નથી બગડેલા, એટલે કોઈ યારે કટાક્ષમાં વાત નથી કરવાની. બધારે હળી મળીને રહેવાનું ને બધાને નમવાનું, એટલે બધાને ગમીએ. ઠીક છે. હા તો અમે લોકો પહેલાં જતા રહીશું, તમે પછી આવજો. એમ કરશું, નકર હારોર વયા જશું. એ જ તો કહું છું, તમે સાથે આવો ને તો મને પણ મજા આવે. હા, અને અમુક છે ને આ આપણે મોટા બાપાના દીકરાને વહુ એ છે ને બહુ બરાળ્યું છે.
ન બોલાવે તો બહુ માનપાન નહીં આપવાનું, આપણે શાંતિથી એક બાજુ બેહવાનું. એની પાસે જાય ને તો એને એમ થાય કે આ તો જો મારી પાસે આવે છે અને અમારે કેટલી જરૂર છે. ઠીક છે, હું ધ્યાન રાખીશ. હા, બહુ એની પાસે નહીં જવાનું, આપણે આપણે રીતે રહેવાનું. અને થોડુંક છે ને રસ્તામાં આપણે હાસ્તો લઈ લેવું, હારે બેહીને ખાવું, ટ્રેનમાં જાવ મજા આવશે. સાચી વાત છે, ટ્રેનનો સફર તો મને પણ બહુ ગમે છે. નવું સ્ટેશન આવે એટલે નવા લોકો ચડે, જૂના લોકો ઉતરી જાય, વળી આગળ બીજું સ્ટેશન આવે તો પણ નવા લોકો. આઈ મીન ટુ સે કે માણસોને જોતા જોતા સમય ક્યાં નીકળી જાય ને એ ખબર જ ના પડે. અને અમુક અમુક તો ટ્રેનમાં એવા છોકરાઓ હોય કે એવા નખરા કરે ને આપણે સમય એમાં નીકળી જાય. રમતમાં આપણને આપણું નાનપણ યાદ આવી જાય ને. સાચી વાત છે. ચલો હવે આ બધી વાતો પતી ગઈ છે, તમારે કામ કરું તું ને? તો ફ્રીજમાં મેં મેથી મૂકી છે, એ મને બીટી આપો, હું બીજું કામ કરું. સારું, તો ભજીયા બનાવવાના એમ ને? વાહ, આવો આવો, બેસો. કેમ લાગ્યું તમને એ મકાન? આમ મગજમાં બેસે છે? મગજમાં બહુ બેસે છે, સારું છે. આ નહીં, પેલું જોઈને આવ્યા એ. હું તો આ મકાનનું સમજો. તમે મારી ઘરે આવ્યા છો અને તમે આ મકાનનું સમજો છો. તમે પેલો બિઝનેસ વિશે વાત કરતા હતા, કહેતા હતા કે એની પણ વાત કરીશું. તો શું છે બતાવો ને પ્રોડક્ટ. હા, એમાં 10 થી 12 લાખનું રોકાણ કરવું પડશે. 10 થી 12 લાખ? હા, પછી 3 મહિના પછી છે ને મહિને ને મહિને એમાં 3 થી 4 લાખની આવક થશે. તો શું સારું જ કહેવાય ને. અને આમ પણ મને માર્કેટિંગનો અનુભવ પણ છે, એટલે તમે ચિંતા નહીં કરતા, થઈ જશે. અરે તમે મારી ઘરે આવ્યા છો, પહેલી વાર આવ્યો છો. મીરા પાણી લાવજે, મહેમાન આવ્યા છે. હા તો કંઈ વાંધો નહીં, આપણે જેને બધું નક્કી જેવું જ સમજીએ. આપ મીરા પાણી લો. આ મારી વાઈફ મીરા. મીરા બેસ. મારે કામ છે, હું અંદર જાઉં છું. અરે બેસ ને થોડી વાર, હું ઇન્ટ્રોડક્શન આપું તને. આ લોકો આપણી નજીકમાં જ આવવાના છે રહેવા માટે. આ છગન કાકાનું મકાન નથી ત્યાં જ. અહીંયા રહેવા આવવાના છે? હા, ફ્રેન્ડ જેવા છે મારા. આ રોજ સવારે હું મોર્નિંગ વોકમાં જતો હતો કે નહીં, ત્યારે અમારી મુલાકાત થઈ હતી. અને ત્યારથી દોસ્તી અમારી એટલી બધી વધી છે ને કે જો ને હવે તો આપણા પાડોશી પણ બનવાના છે. સારું કહેવાય તો. ચા બનાવી. હા, કેમ નહીં? કાચનું લાગે છે. હા, કાચ. કેમ કંઈ ટેન્શન જેવું છે? ના ના, કોણે કહ્યું ટેન્શન? હું તો કંઈ વાંધો નહીં, ચા બનાવી લે. હા. આ તો આપણી વાત ક્યાં હતી? આપણી વાત જ્યાં હોય ને, પણ તમારી પત્ની બહુ સુંદર છે, તમારી જેમ. એ તો પહેલેથી જ આ રબને બનાવી જોડી કહેવાય છે કે ભગવાન જોડીઓ બનાવીને મોકલે છે. અને અમારું ભગવાનની દયાથી બહુ સારું ચાલે છે. બાય ધ વે, તમારા વિશે તમે ક્યારેય મને કંઈ કહ્યું નથી. તમારે કેમ છે? ભાભીજી તો ઘરે જ હશે ને? નહીં, નહીં મતલબ હજી બાકી છે. બાકી છે લગ્ન કરવા? હું એમ વિચારું છું કે પેલા કંઈક ખરખો ધંધો કરું, પછી લગ્ન કરું, તો પછી કઈ ચિંતા ના રહે. હા હા, સારું કહેવાય. તો મારે તો શું છે કે પપ્પા હતા એ સમયથી ધંધો નાનો મોટો ચાલ્યા કરે છે, એટલે વાંધો નથી આપ. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે એકવાર મારી સાથે જોડાઈ જાઓ ને એટલે પછી પૈસા જ પૈસા. અરે કહેવાનું હોય કંઈ. આ તમે મને પ્લાન બતાવ્યો કે નથી બતાવ્યો, મારા તરફથી તો બધું ડન જ છે. અને આમ પણ આ તમારા જેવો પાર્ટનર મળવો એ તો નસીબવાળાના જ ભાગ્યમાં હોય. તમારી જેવો પણ પાર્ટનર. અરે હું કિસ્મત વાળો છું કે મને તમે મળ્યા. હું તમને બીજું પણ કંઈક પૂછવાનું હતું કે આપણે જે આ પ્રોડક્ટ લોન્ચ કરવાના છીએ તો એમાં તમારા મત પ્રમાણે કંઈક નવું અને યુનિક કરી શકાય. આ પેલું પેરિંગ વાળું કરે છે, એકની નીચે બે, બેની નીચે 3, તો એમ સેલિંગ પણ વધશે આપણું. હા, તમારા જેટલા પણ મિત્રો હોય ને હા, બધાને મેસેજ અથવા તો ફોન કરી દેજો. હા, હું તમને એ લિંક મોકલી દઈશ. હા ઠીક છે, મારા તરફથી બનતો પ્રયત્ન કરીશું. હા મીરા, જલ્દી ચા લઈને આવજે, અમારે બહાર જવું છે પાછું. આવી દેવા. હા